પ્રમદત્તમ અબંભ પરિગ્રહમ ચેવ. મહાનુભાવો, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં વિષય ચાલ્યો છે આશ્રવનો અને સંવરનો. આશ્રવ એટલે કર્મોનું આગમન અને એ આગમન થવાના રસ્તા. કર્મો આવે એને પણ આશ્રવ કહેવાય, અને જેમાંથી આવે, જે કારણે આવે, જેના દ્વારા આવે એને પણ આશ્રવ કહેવાય. દ્રવ્ય આશ્રવ, ભાવ આશ્રવ, આ બધી તમને બધી વધારે કહીશ તો મૂંઝાઈ જશે. આપણે આટલાથી કામથી કામ કે કર્મો કોનાથી આવે એ જાણવું છે, કેવી રીતે કર્મ બંધાય એ જાણવું છે, કર્મોને આવવાના રસ્તા કેટલા છે, અને એને બંધ કરવા, એ રસ્તા બંધ કરવા, બાકોરા બંધ કરવા, એનું નામ તમે ન બોલો. આ બધા બચી જાય છે, પછી બધા બચી જાય છે, છટકી જાય, ખબર પડશે નહીં પછી કોને આવડે છે, કેટલું આવડે છે. પરીક્ષા લેવા ત્યારે વચમાં ના બોલાય ને. તો આ આશ્રવ એટલે દરવાજા ખુલ્લા અને સમર એટલે દરવાજા બંધ. બસ આટલું જ છે, સમજવાનું આટલું જ છે. દરવાજા બંધ રાખો, કોઈ કૂતરું બિલાડું અંદર આવી જાય નહીં. પણ જીવન એવું છે કે આશ્રવ થયા વગર રહેતો નથી. તો પછી બીજો રસ્તો એ છે કે જેટલો બને એટલો ઓછો કરો. અને એમાં પણ એક રસ્તો એ છે કે આશ્રવ ભલે થાય પણ પાપનો આશ્રવ ઓછો થાય, પુણ્યનો ભલે થાય. અને જે પાપનો થાય છે, કરવો પડે છે, એમાં પણ એક કામ કરો. શું થઈ શકે? શું થઈ શકે? ઘણું થઈ શકે. પાપના કે કામ કરવા જ પડે છે. જીવન એવું છે. પાણી પીવા માટે ગ્લાસ ભરીને મોઢે માંડ્યો તો એમાંય પાપ. તો શું કરો તમે? ક્યાં જાઓ? તો જીવવું જ નહીં? એમ તો ચાલે નહીં. જીવવું તો પડશે, કામ કરવું છે. કામ કયું કરવું છે? સમરનું કામ કરવું છે, અને એના માટે આશરો કરો. જીવતા રહેવા માટે જીવવું છે, એટલા માટે કે સંવર સાધવો છે, કર્મોના બંધન તોડવા છે. પણ અહીં તો ક્ષણે ક્ષણે લાગે છે. તો શું કરવું? બીજો એક રસ્તો છે. કયો રસ્તો છે? કર્મો ભલે લાગે, ભલે લાગે એટલે આપણે ઈચ્છતા નથી, લગાડવા નથી, પણ લાગી જાય છે. તો ત્યાં શું કરી શકાય? તમને આવડવું જોઈએ. પાપ કરતી વખતે એ પાપનું જોર ઓછું, એ પાપ કરવામાં તાકાત ઘટી જાય, એને તાકાત ન મળે એ માટે શું કરી શકાય? ઉપયોગ તો રાખ્યો એટલે ખબર તો પડી કે આ પાપનું કામ છે. હવે એમાં તાકાત પાપની ઘટી જવી જોઈએ, પાપ કર્મ ઓછા બંધાય. શું કરી શકાય? બહુ સરસ વાત એ જ છે કે તમે તે વખતે તમારા ભાવ કેવા રાખો છો, એમાં જો રસ લેશો, એની મજા માણશો, એમાં રાજી થશો તો કર્મ ચીકણા બંધાય. અને જો તમે લુખ્ખા મનથી કરો, મન વગર કરો, જેને કહીએ ને મન વગર કરો, તો કર્મ બંધાય ખરા, પણ એમાં તાકાત ઓછી હોય. કેમ કે એને રસ ન મળ્યો. કર્મો બાંધવામાં માત્ર હાથ પગ એટલે કાયાથી જ કર્મ નથી બંધાતા. કર્મ બંધાય એમાં આપણા આશય, આપણા ભાવ બહુ કામ કરતા હોય છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં 5 મોટા આશ્રવ બતાવ્યા: હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ. દુનિયામાં જેટલા પણ પાપો થતા હશે ને, આ 5 માટે થતા હશે. આ 5ની અંદર બધું આવી જાય. પણ એ તો બહારના કારણ છે, દેખાય એવા કારણ, સ્થૂળ કારણ. જે શરીરથી આપણે કરીએ, હિંસા કરીએ, ચોરી કરીએ, જૂઠ, અબ્રહ્મ, પરિગ્રહ, એક જે કર્યું બહાર એ છે. અને પહેલાં તો એ જ બતાવવા પડે, પણ ખરેખરા કારણ તો અંદર છે, આપણી અંદર છે. એને પકડવા પડે. એ નીકળે તો આનો રસ ઘટી જાય. તમે ખાઓ ખરા, જમો, ભોજન કરો, અને ક્યારેક ભલે ને લાડુ, પેંડા, શીરો, પૂરી, ગુલાબજાંબુ ખાઈ લો તો એ વાંધો નહીં, પણ એમાં જે કર્મ, રોટલી ખાવામાં જે કર્મ બંધ થાય ને, એ ગુલાબજાંબુ ખાવામાં
એટલા બંધાય કે વધારે? વધારે. રોટલીમાં એટલો રસ નહીં, તો ખાઈ લીધી, વાત ભૂલી ગયો, વાત પતી ગઈ, ભૂલી ગયા. પણ ગુલાબજાંબુ ખાતી વખતે, ખાતા પહેલા, ખાતી વખતે અને ખાધા પછી શું થાય છે? આહા આહા. આ જે આહા થાય છે એ ખોટું છે. ગુલાબજાંબુ પણ જેમ રોટલી ખાતા હોઈએ એમ ખાઈ લો. અને એટલા માટે તો આંબીલ છે કે તમને ખાતા આવડે. આંબીલ કરીને ખાલી કર્મ નથી ખપાવવા, બીજું પણ ખપાવવું છે. શું ખપાવવું છે? લાલસા, સ્વાદ વૃત્તિ, ભોજનના રસ જે માણવાની ટેવ પડી છે ને, આપણે જેવું કંઈક સુંદર સામે આવે, સારું મજાનું સુંદર રૂપાળું, તો આપણે આહા કરીએ છીએ. આ ટેવ પડી ગઈ છે. ફૂલ જોયું નથી કે ચૂંટવા માટે હાથ લાંબો થયો નથી. સંગીત કાનમાં આવ્યું નથી કે આહા થયું નથી. આ ટેવ પડી ગઈ. એ કાપી નાખવાની છે. અને એના માટે અંદર જઈને કામ કરવું પડે. પણ અંદર જઈને કામ કરવાને હજી વાર લાગશે. પહેલાં બહારથી થોડું કામ કરી લો. શું કામ કરી લો? કે અમુક વસ્તુ બંધ. જે ગામે જવું નહીં એ ગામનું નામ કોણ પૂછે? એટલે તમે એ વસ્તુ કરો જ નહીં, એ બાજુ જુઓ જ નહીં, તો બચી ગયા. એને લગતા ભાવ, એને લગતા જે વિચાર વિકલ્પો, મનના ઘોડા જે દોડે એ બંધ થઈ ગયા. તમે નક્કી કર્યું કે મારે હવે ગુલાબજાંબુ ખાવા નહીં, એટલે હવે એના વિચાર તમને લગભગ નહીં આવે. ને આવે તો ખોટું, આવે તો પછી બાધાનો કોઈ મતલબ નથી. કારણ કે જે હેતુ માટે બાધા કરેલી એ તો હેતુ સર્યો નહીં. પણ શક્યતા છે, શક્યતા છે. દાખલા તરીકે તમે કોઈ ઝઘડો થતો હોય અને ત્યાં જોવા માટે ઊભા રહો, તો જરૂર તમારા મનમાં એક સારો એક ખરાબ, આને આ હારવો જોઈએ, આ જીતવો જોઈએ, આવા વિચાર આવે. પણ તમે દૂરથી જ બીજો રસ્તો લઈ લો તો એ વિચાર આવવાની શક્યતા જ ઘટી ગઈ. એટલા માટે કહેવામાં આવ્યું કે મન જાય તો જાન દે, મત જાય શરીર. તું શરીરથી ત્યાં જોડાની, તું બહારથી એ કામ કર નહીં, તો એટલા વિકલ્પ ઓછા થશે. અને પછી જેટલા રહ્યા ને અંદર, એને ધીરે ધીરે ખોતરીને સાફ કરવાના રહે. તમે જાણો છો એન્જિનિયરોએ કેવી કમાલ કરી છે, કમાલ કરતા હોય છે. બ્રહ્મપુત્રા નદી દરિયા જેવડી છે, એની ઉપર પણ પુલ બાંધી દીધો. કેટલું પાણી, દરિયા જેવું. મુંબઈની અંદર હમણાં પુલ બંધાયો છે ને, કયો દરિયામાં? અટલ સેતુ. એ કેવી રીતે બાંધ્યો હશે? આટલું બધું પાણી દરિયામાં છે, પાણીની વચ્ચે પુલ બાંધી લીધો. કેવી રીતે બાંધ્યો હશે? તમને ખબર છે? એની યુક્તિ છે. જ્યાં જ્યાં પાયો નાખવાનો છે ત્યાં એક કોઠી ઉતારી દે, સિલિન્ડર છેક સુધી. એટલે થયું શું? અંદરનું પાણી અંદર ને બહારનું પાણી બહાર. હવે અંદરનું પાણી છે એનું શું કરશું? એને કાઢી નાખો. એટલે અંદર થઈ ગઈ જગ્યા. હવે ત્યાં પાયો ભરી દો અને પછી કોઠી કાઢી લો. પાયો પડી ગયો, હવે એના પર કામ કરો. આવા વહેતી નદીમાં, આવા ઉછળતા દરિયામાં પણ પુલ બાંધી લે છે. કેવી રીતે? બહાર ભલે ને પાણી છે, અંદર નથી ને, આપણે જે સિલિન્ડર ઉતાર્યું એમાં નથી, એમાં કામ કરો. એટલે બહારનું બહાર રહી ગયું. એટલે વ્રત, નિયમ, બાધા, પચખાણ એ કામ કરે છે કે જે વાતનો નિયમ લીધો હવે એ રહી ગયું બહાર, એના અંગે વિચાર નહીં આવે. જ્યારે તમે મુંબઈ જવાનો વિચાર કરતા હો, ટિકિટ લઈ લીધી હોય, ત્યારથી તમારા મનમાં મુંબઈ 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 થતું હોય. પણ એવા સંજોગો થાય કે ભાઈ હમણાં મુંબઈ નથી જવાનું, તે ભેગા મુંબઈના વિચાર બંધ. બીજા ભલે ચાલુ થાય, બીજી જે મુસીબત આવી છે કે જે કારણ છે એના વિચાર આવશે, પણ મુંબઈના વિચાર બંધ થઈ જશે.
જવું છે જવું છે જવું છે, આ કરું તે કરું, બસ નથી જવું ને, વાત પૂરી. એટલે વ્રત, પચખાણ, નિયમ આ કામ કરે છે. તમે કહો કે ના અમે મનથી સંકલ્પ કરીશું, મનથી બાધા લઈએ છીએ, મનથી નક્કી કર્યું છે, હવે અમારે નથી ખાવાનું, પણ આ મનનો ભરોસો થાય નહીં. એટલે મનને આડું અવડું જરા હાલે નહીં, એટલા માટે એને બાંધવું જોઈએ. એટલા માટે આપણે ત્યાં પચખાણ આવ્યા કે ભાઈ, પણ તમે જાણો છો પચખાણમાં પણ કેટલા બધા આગાર છે. લોકો કહે છે જૈન ધર્મ બહુ કઠણ, પડાય નહીં, આપણા થાય નહીં, સંસારમાં બને નહીં, પણ એકે નિયમ એવો નથી કે જેમાં આગાર ન હોય. બોલો, એકે નિયમ એવો નથી. આગાર સમજો છો? આગાર શબ્દ જૈન શાસ્ત્રોનો છે. દરેક નિયમમાં આગાર હોય છે. આગાર એટલે છૂટ. ભવિષ્યમાં આવું કંઈક થાય તો મારું વ્રત ભાંગશે નહીં, એ અત્યારથી જ હું સમજી રાખું છું. અત્યારથી જ સમજી લીધું છે કે આવું કંઈ થાય તો કદાચ મારે છૂટ લેવી પડે તો વ્રત તૂટશે નહીં, કારણ કે પહેલેથી ખબર છે. જો કે સાચો વ્રતધારી, સાચો જે શ્રાવક હોય એ તો ગમે તે સંજોગોમાં વ્રતમાં છૂટ લેવા તૈયાર થાય નહીં, પરંતુ બધા સરખા ન હોય અને બધી વખતે આવું શક્ય નથી હોતું, એટલે દરેકમાં આગાર રાખ્યા છે. 24 જેવું પચખાણો ને એમાંય 4 આગાર રાખ્યા છે કે ભાઈ આવું આવું થાય ને તો કદાચ. પણ જો તમે ચાલાકી કરો કે ના ના આમાં લખેલું છે ને લાવ ને, આમાં આવે જ છે, છૂટ જ છે ને લાવ ને, તો તમારું વ્રત ગયું. પણ અચાનક જે સંજોગો ઊભા થઈ જાય તે વખતે સામાન્ય માણસ અથવા તો હજી શરૂઆતના તબક્કે માણસને એમ થાય કે હવે મારે શું કરવું, તો એના રસ્તા રાખ્યા છે. 5 આશ્રવો બહારના છે, પણ 5 બીજા કારણ અંદરના છે. કર્મ બાંધવાના 5 કારણ મોટા મોટા બતાવ્યા: હિંસા, અસત્ય, ચોરી, જૂઠ, અબ્રહ્મ પરિગ્રહ, આ બધું. પણ અંદરના કારણ કયા છે? 5 કારણ અંદરના છે. એક માણસ ચોરી કરે છે, એને કોકનું ઉપાડ્યું, ચોરી કરી, એ બહારની ક્રિયા થઈ. ચોરી કરવા માટેનું ખરું કારણ શું છે? ચોરી કરવા માટેની તૈયારી એની ક્યાંથી આવી? એના મનમાં એવો ખ્યાલ છે, એના મનમાં એવી સમજ છે કે ચોરી કરાય, ચોરી કરાય. એમાં શું, આ લોકોની પાસે ઘણું છે, બધું અમને લૂંટીને ભેગું કર્યું છે, લઈ આવો, કંઈ વાંધો નહીં. અરે આપણે તો ગમે તે મળે, આ બાબો બેઠો જપે, જે આવે તે ખપે, આપણે ચોરી બોરીની ચિંતા નહીં, જે હોય તે લાવો. તો આવી જે સમજણ છે એ ચોરી કરાવે. કોણ ચોરી કરાવે છે? એના મનમાં બેઠેલી ખોટી સમજ કે જો ધન હોય તો આપણે સુખી થઈએ, અને ધન કમાવા જઈએ તો વાર લાગે, ટૂંકા રસ્તા લો, કોકનું છે તો લઈ લો, સીધે સીધું, આપણે મજા પડી જશે. આવી સમજ એની બેઠી છે અંદર, એ ચોરી કરાવે. આપણે સમજીએ, ભારતની સરહદ ઉપર સૈનિક લડે છે. કોણ લડે છે? સૈનિક લડે છે? નહીં. તોપો ફૂટે છે, બંદૂકો ફૂટે છે. બંદૂક લડે છે? નહીં. એ બંદૂક હાથમાં પકડી, હાથ લડે છે? નહીં. એ હાથ કોનો છે? સૈનિકનો. સૈનિક લડે છે? નહીં. કોણ લડે છે? ખરેખર કોણ લડે છે? સૈનિકના મનમાં રહેલી રાષ્ટ્રભક્તિ લડે છે. જો રાષ્ટ્રભક્તિ ન હોત તો લડવા જાત નહીં, લડી શકત નહીં, ભાગી જાત. તો રાષ્ટ્રભક્તિ જે છે એ એને લડવા માટેની તાકાત આપે છે. એટલે ખરેખર કોણ લડે છે? એના હૈયામાં ભરેલી રાષ્ટ્રભક્તિ લડે છે, એમ કહી શકાય ને.
તો કોણ ચોરી કરે છે? હાથ ચોરી નથી કરતા, માણસ ચોરી નથી કરતો. ખરેખર કોણ કરે છે? એના અંદર રહેલી ખોટી માન્યતા કે ધન હોય તો આપણે સુખી. આ મિથ્યાત્વ આ મોટું કારણ છે. પહેલું કારણ મિથ્યાત્વ, બીજું કારણ અવિરતિ. ઈચ્છાઓ હજી છૂટી નથી, ઈચ્છાઓ ઊભી છે. આ જોઈએ છે, તે જોઈએ છે, આ સુખ માણવું છે, પેલું સુખ માણવું છે, આમાં મજા છે, આમાં મજા છે, આ ક્યારે મળશે, આ ક્યારે મળશે. એ ઈચ્છાઓ અંદર બેઠી બેઠી તમને ધક્કા મારે છે. અવિરતિ, ત્યાગ નથી કર્યો, અંદર નક્કી નથી કર્યું કે હવે આ આપણે નથી જોઈતું. જે દિવસે નક્કી થઈ જશે કે નથી જોઈતું તે દિવસે કંઈ કરવું નહીં પડે. તમે કંઈ ગડબડ નહીં કરો. નથી જોઈતું ને હવે શું કામ કરવું? જેના મનમાંથી ઈચ્છાઓ શમી ગઈ. વિરતિ નથી, અવિરતિ છે. હજી અંદર વિરામ નથી આવ્યો. શેનો વિરામ? ઈચ્છાઓને વિરામ નથી આવ્યો. મિથ્યાત્વ નીકળી ગયું માની લો, પણ હજી ઈચ્છાઓ ઊભી હોય કે ના હોય? તમે શું ધારો છો? મિથ્યાત્વ નીકળી જાય એટલે કે સાચી સમજ આવી જાય તે ભેગો માણસ સુધરી જાય? નહીં. શરૂઆત થાય, સમ્યક દર્શન આવ્યું, દૃષ્ટિ સુધરી, દૃષ્ટિ સાફ થઈ ગઈ કે આ ખોટું, આ સાચું, આ પાપ, આ પુણ્ય, આ ધર્મ, આ અધર્મ, મારાથી આમ કરાય, આમ ન. એ 2 ને 2 4 જેવું અંદર ક્લિયર થઈ ગયું, તોય હજી કરે, તોય હજી પાપ કરે. સંકિત પામી ગયો. મિથ્યાત્વ નીકળી ગયું તો સંકિત આવી ગયું. સંકિત આવે તો જ મિથ્યાત્વ જાય. સંકિત મિથ્યાત્વ નથી તો જ સંકિત છે. એટલે સંકિત આવ્યો એનો મતલબ દૃષ્ટિ સાફ થઈ ગઈ. પણ તે ભેગો કંઈ એ બધા પાપોથી મુક્ત થઈ જાય એવું બનતું નથી. સંકિતધારી પણ ખોટું કરે. કેવી રીતે કરે? સંકિતી જીવ પણ ખોટું કરે. અભય કુમાર હોય, ધન્ય કુમાર હોય, શ્રેણિક મહારાજા હોય, કૃષ્ણ મહારાજા હોય, આ બધા સંકિતી જીવો હતા. બોલો. અને શું કરતા હતા? કૃષ્ણ મહારાજા અકડમ બકડમ ઘણું કરતા હતા. અને શ્રેણિક રાજાના મગજ જરા વિચિત્ર હતું, તો ગમે ત્યારે આડું અવડું કરી બેસતા. એ સુધારે કોણ? અભય કુમાર. શ્રેણિક મહારાજા આડા અવડા હુકમ કરી દે અને ગુસ્સામાં આવી જાય અને કંઈક અને ક્યાંક ઈચ્છા થઈ જાય તો કંઈક ફરમાન એવા કરી દે, પણ અભય કુમાર સાચવી. એટલે શ્રેણિક મહારાજા સંકિતધારી હતા. કેવા સંકિતધારી? તીર્થંકર થવાનો એ જીવ એટલી હદ સુધી સંકિત, એટલું ઊંચું સંકિત. પણ મનમાં આવે ક્યારેક તો ખોટું કરી નાખે. અભય કુમાર સંકિતી જીવ છે, મોટા ભાગે ખોટું કરે નહીં, પણ રાજકારણમાં બેઠા છે, આવડો મોટો દેશ સંભાળવાનો છે, તો કેટલાયની શિક્ષા કરી હશે, કેટલીય લડાઈઓ લડ્યા હશે, કેટલાયને દંડ કર્યો હશે, તો એ કરે ખરા. પણ અંદર લાલસા નથી, હોશ નથી, હોશ મરી ગઈ. સંકિતી જીવની હોશ મરી ગઈ હોય, કરવું પડે એટલે કરે. એટલે સંકિતી જીવને પણ ઈચ્છાઓ હોય, કેમ કે હજી વિરતિ પૂરી નથી આવી. હજી થોડો આગળ વધે તો વિરતિ આવે, તે પણ આંશિક વિરતિ આવે, દેશ વિરતિ આવે. એટલે કે અમુક પાપો તો બંધ જ કરી દે, હવે નહીં. હવે બીજા કેટલાક કરવા પડે છે, હજી જરૂર લાગે છે તો કરે છે, પણ એમાં રસ ઘટી ગયો હોય એટલે કર્મબંધન ઓછું થઈ ગયું. હજી આગળ વધે તો વિરતિ આવી જાય. વિરતિ આવી જાય તો હવે વિરામ, પૂર્ણ વિરામ મૂકી દીધું. કોના પર? પાપો પર પૂર્ણ વિરામ. નહીં એટલે નહીં, મનથી એ નહીં ને કાયાથી એ નહીં. મનમાં એ હવે રાખ્યું નથી, કરવાની ઈચ્છા નથી, જોઈતું નથી, કાંઈ કરવું નથી, કાંઈ જવું નથી, આવવું નથી. ખાલી આત્માની શુદ્ધિ માટે જે કરવું પડે, હજી જે પહેલાંના કર્મો ખપાવવાના છે એ ખપાવવા માટે જે કરવું પડે, તો શું કરવું પડે? પેટને ભાડું આપવું પડે. બસ. બાકી તો આરાધના સાધના જ કર્યા કરે. પેટને ભાડું આપવું છે તો વિરતિધારી જેણે સંપૂર્ણ વિરતિ કરી હોય, એની પાસે ઘર નથી, સાધન નથી, પૈસા નથી, કંઈ નથી, રાખ્યું નથી. હવે ખાલી જીવવું છે એટલા માટે
કે સાધના કરી અને સંપૂર્ણ રાગ દ્વેષનો ક્ષય કરી અને મુક્ત થઈ જવું છે. તો એવું જીવન જીવાય, પણ બધાનું કામ નહીં, બધા ન કરી શકે. જ્યાં સુધી એવી તાકાત ન આવે ત્યાં સુધી રહે સંસારમાં. પણ કેવી રીતે રહે? જળ કમળવત. કમળ છે ને પાણીમાં રહે, પાણીમાં જ ઉગે, પાણીમાં જ રહે. પણ કમળના અંદર એવો ગુણ છે કે પાણીમાં રહેવા છતાં અને કીચડમાં ઉગવા છતાં એ મેલું થતું નથી, પાણીથી ભીંજાતું પણ નથી, પાણી એના પર ચોંટતું નથી. બોલો કેવું મજાનું! પાણીમાં રહેવા છતાં એ પાણી એને ભીંજાવી શકતું નથી. આવી રીતે રહો. એમ રહેવું હોય તો બીજા પણ દાખલા છે. આપણે પહેલાં વાત કરી હતી નારિયેળનો ગોળો, અંદર કોપરું છે. હવે જો લીલું નારિયેળ હોય અને એની કાચલી તોડવા જાઓ તો ભેગું ટોપરું એ તૂટી જાય. પણ જો નારિયેળ સૂકું થઈ ગયું, અંદરથી ગોળો છૂટો પડી ગયો, પછી કાચલીને તોડો તો એ ગોળો અખંડ રહી જાય. હજી બીજો દાખલો જોઈએ છે, એ તો આપણી પોતાની પાસે જ છે. 32 બાવાની વચ્ચે પેલી જીભ રહે છે ને, કેવી રીતે રહે છે? કેવી રીતે? પણ 32 પથ્થર જેવા દાંત એની વચ્ચે જીભ રહે છે, પણ પોતાને ઈજા થવા દેતી નથી. અને બીજો પણ જીભનો ગુણ છે. જીભનો વિચાર તમે કરો, જીભમાંથી શીખવા જેવું છે. એક ગુરુ હતા, એમનો સમય આવી ગયો, છેલ્લો સમય છે, જાગૃત છે, હવે વિદાયની વેળા આવી ગઈ છે. શિષ્યો બધા ઊભા છે, બધા દુઃખી છે, પણ ગુરુ શાંતિમાં છે. ગુરુએ શિષ્યોને પાસે બોલાવ્યા, નજીક આવો, અને પોતાનું મોઢું ખોલ્યું અને કીધું કે મારા મોઢામાં જુઓ શું દેખાય છે. જોયું, શું દેખાય છે? કંઈ નથી, દાંત તો છે નહીં, જીભ છે. મહારાજ જીભ છે, બીજું તો કંઈ છે નહીં, દાંત તો છે નહીં. દાંત ક્યાં ગયા? કે મહારાજ એ તો વહેલા નીકળી ગયા. તો આ જીભ કેમ રહી ગઈ? તો ખબર નથી. તો કે બસ આમાંથી શીખો, આ જીભની જેમ રહેજો. જીભ 32 દાંતની વચ્ચે પણ બચી ગઈ. અને બીજું, આ જીભથી સાચવજો. બે વાત, જીભની જેમ રહેજો અને આ જીભને સાચવજો, આનાથી બચજો. આ આમ પણ હાલે ને આમ પણ હાલે. આલા લૂલી જીભડી, આલા લૂલી એટલે ઢીલી પોછી. આલા લૂલી જીભડી કરે આળ પંપાળ, પોતે બોલીને બેસી જાય અને ખાસલા ખાય કપાળ. ક્યાંક આડું ઓવડું બોલી ગયા એકાદ શબ્દ તો જુઓ મજા, માર કોને પડે? પોતે તો બેસી જાય અંદર. જીભ છે તે બધા રસ, બધા 6 રસ ભોજન કરે. ભોજનના 6 રસ છે, એ તો તમને ખબર હશે, આવડતા જ હશે ને. કયા 6 રસ છે? ભોજનના રસની વાત કરું છું, તમને ખબર હશે. ખાટો, મીઠો, કડવો, તુરો, લુખો, તીખો, આવા બધા રસ. તો 6 રસ જીભના ઉપર આવે. 6 રસ ભોજન કરે, સ્વાદ લે. પણ તમે જોજો, કોઈ સ્વાદ જીભ ઉપર કાયમ રહેતો નથી. ગયો અંદર, વાત ભૂલી ગયા. તો આ પણ શીખવા જેવું છે. કે રસ આવ્યો, ખબર પડી કે આ મીઠો છે, આ ખારો છે, બસ એટલું જ. પછી એને યાદ નહીં કરવાનું. જો તમને એ વાત યાદ આવતી હોય તો તમારામાં ગરબડ છે, તમને બહુ જ અંદર ગમી ગયું છે, તો એક બંધન થઈ ગયું છે. ભૂલી જતા હો તો વાંધો નહીં. ખાતી વખતે પણ ખ્યાલ ન રહ્યો કે શું ખાધું. આ તો સમજજો કે તમને ખાતા આવડી ગયું. જો માણસ વિચાર કરે ને તો ખાવાનો રસ આમે ઉડી જાય એવો છે. આ ખાવાનો રસ ક્યાં સુધી? કોઈ પણ સારામાં સારી ચીજ, ઉત્તમમાં ઉત્તમ વાનગી, મોંઘામાં મોંઘી, સારામાં સારી, બનાવી પણ સરસ છે ને બધું બરાબર છે, ગમે તેટલી સારી વાનગી, એની હાલત તમે જુઓ, એક ક્ષણ પૂરતું છે. બીજે ક્ષણે
એનો રસ, એનો સ્વાદ, એના સુગંધ, એના ગુણ બધા ગુમ. ખરું કે નહીં? હે? કેવી રીતે? સારામાં સારો દૂધ પાક વાટકામાં પડ્યો હોય ત્યાં સુધી જ સારો લાગે. જેવો મોઢામાં લીધો અને જો ભૂલે ચૂકે પાછો આવ્યો, જોઈ લો મજા. જોવો નહીં ગમે તો આટલો વિચાર કરે ને તો એ માણસ ઠેકાણે આવી જાય કે ભાઈ શાંતિથી જમી લો, આ બધા તોફાન છોડો, ભાઈ પેટને ભાડું આપવું છે. તો આ બધું સમજે તો ઈચ્છાઓ જાય. માણસ પૈસામાં જાણે કંઈક છે એવું માને છે. ધન માટે ચોરી કરે, ધન માટે અન્યાય કરે, ધન માટે બીજાને પેટ પર લાત મારે ને બીજાને ફસાવે ને કરે ને. એ ધનમાં છે શું ભલા? જેને આપણે ધન કહીએ છીએ એ શું છે? હીરા, માણેક, મોતી, રૂપિયા, પૈસા, સોનું, ચાંદી, એને ધન કહે છે ને લોકો. તમે એક વૈજ્ઞાનિકને પૂછો, આ જે હીરા માણેક છે, રતન છે, રતન, હીરા માણેક એ શું છે? તો વૈજ્ઞાનિક તમને કહેશે કાંઈ નથી, કાર્બન છે. કાર્બન. મોતી એટલે કેલ્શિયમ, બીજું કાંઈ નથી વાતમાં માલ. રતન એટલે કાર્બન, કોલસાનો ભાઈ. કોલસો અને હીરો બંને સગા ભાઈ છે, કાર્બનમાંથી બનેલા. પણ પેલે કાર્બનના અણુઓ જરા જુદી રીતે ગોઠવાય ને એટલે કોલસો બની જાય, અને જરા બીજી રીતે ગોઠવાય ને તો હીરો બની જાય. વાતમાં કંઈ માલ નથી. સોનું, ચાંદી એ શું છે? શું છે? મેટલ, ધાતુ છે. ધાતુ ક્યાં હોય? ધાતુ ક્યાં બને? ખાણમાં. માટી ભેગી માટી, એ જરા જુદી જાતની માટી છે. ઓલી એ માટી ને આ એ માટી, પણ જરા જુદી જાતની માટી. બીજું શું છે? અને તમારી આ નોટો, કડકડતી નોટો, એ શું છે? શું છે? કાગળિયા. બીજું શું છે? અંદર કંઈ છે નહીં ખાસ જેના માટે આપણે આમ, માણસ તો આમ હાલ્યો જતો હોય ને ક્યાંક ચમકારો થાય ને આંખ ઉપર, તો એને પહેલો વિચાર શું આવે? કે કંઈ રૂપિયો તો નથી ને, હીરો તો નથી ને. આપણી આંખ તરત સચેત થઈ જાય અને ત્યાં દોડીને જઈએ જોવા કે શું છે? રૂપિયો તો નથી ને, સોનું તો નથી ને, હીરો તો નથી ને. એક ભક્ત હતા, ભક્ત અને એની પત્ની બંને ભક્ત આત્મા છે. આ ભક્તિ કરતાં કરતાં આગળ વધ્યા. હવે એમને વિચાર આવ્યો કે બહુ થયું, હવે તો સમય, જીવન જાજુ રહ્યું નથી, હજી ઘરમાં બેઠા છીએ, હવે ઘરનો મોહ પણ છોડવો છે. હવે તો બસ ભગવાનને ભરોસે જ જીવવું છે. હવે વાનપ્રસ્થ થઈ જવું છે. વાનપ્રસ્થ ભારતમાં એ બહુ સરસ પરંપરા હતી. જીવનમાં 4 ભાગ પાડતા હતા, જીવનના 4 ભાગ. અને એમાં દરેકના કામ, દરેકની પ્રવૃત્તિ, દરેકનું જે કર્તવ્ય નક્કી હતું. પહેલું બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ અને પછી સંન્યાસ આશ્રમ. આવી એક પદ્ધતિ હતી ભારતમાં. લગભગ મોટા ભાગના લોકો આવી રીતે જીવતા કે ભાઈ શરૂઆતનો સમય ભણવા માટે છે, બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થ, હવે ઘરમાં નહીં રહેવાનું, વનમાં જતું રહેવાનું, ઘર છોડો, હવે બહુ કર્યું તો વાનપ્રસ્થ, વનમાં પ્રસ્થાન કરી જાય. ભલે સાવ સંન્યાસી ન બને પણ ઘરની જંજાળ છોડી દે, નિવૃત્તિ લઈ લે, રિટાયર થઈ જાય, અને પછી ઘરમાં હોવા છતાં પણ ઘરનું બધું છોડી બીજાને સોંપી અને એકાંતમાં રહેવાનું રાખે અને ભગવાનની ભક્તિ કરે, ધર્મ કરે. અને એનાથી આગળ જો તૈયારી હોય તો સંન્યાસી બની જાય. અને પાછું એવું પણ હતું કે સંન્યાસી જ થવું હોય તો વચ્ચેના તબક્કા તમે છોડી દો તો વાંધો ને, સીધા સંન્યાસી બનવું હોય તો એ બની શકો. તો આ ભક્ત અને ભક્તાણી વિચાર કરે કે હવે આપણે વાનપ્રસ્થ થઈ જવું છે, ન જોઈએ. એટલે બધું સોંપી છોડી અને નીકળી પડે. હવે કશું રાખવું નથી પોતાની પાસે, સંન્યાસ ભલે નથી લીધો, ભગવાનને ભરોસે જ જીવવું છે. એટલે હાલ્યા જાય છે, તીર્થયાત્રાઓ કરે, જ્યાં અન્નક્ષેત્ર હોય ત્યાં જમી લે, કોઈ ખવડાવે તો ખાઈ લે, બાકી રામ ભરોસે. અને ભગવાનનું ભજન કર્યા કરે.
એક વખત આ ભક્ત અને ભક્તાણી એક ગામથી એક તીરથથી બીજે તીરથ પર પગપાળા જઈ રહ્યા છે. હવે ભક્ત થોડા ચાલવામાં ઝડપી છે, આગળ આવી ગયા છે. ભક્તાણી પાછળ રહી ગયા છે, થોડું છેટું છે. ભક્ત આગળ હાલ્યા જાય છે. રસ્તામાં એમણે સોના મોહર પડેલી જોઈ તો ઊભા રહી ગયા. વિચાર કરે છે કે આ સોના મોહર પડી છે, કોકની હશે, પણ એ તો જેની હશે તેની, પણ મારી પત્ની પાછળ આવે છે, રખે ને એના મનમાં લોભ જાગે તો માટે એને દેખાય જ નહીં, દેખવું નહીં, અંદાજવું નહીં, એને દેખાય નહીં, એટલા માટે પગથી એના પર સોના મોહર ઉપર ધૂળ વાળી દીધી અને પછી આગળ ચાલ્યા ગયા. દૂર પાછળ આવતા ભક્તાણીએ જોયું કે અહીં કંઈક હતું અને કંઈક પગથી કંઈક કર્યું. એટલે જ્યારે ભેગા થયા ત્યારે પૂછ્યું કે શું થયું હતું રસ્તામાં, કેમ ઊભા રહ્યા, પગમાં શું તકલીફ થઈ, પૂછ્યું હશે. તો કે ના ના, બીજું કાંઈ નહોતું, કોઈ તકલીફ નથી, પણ ત્યાં એક સોના મોહર પડી હતી એટલે મેં એના પર ધૂળ વાળી દીધી, બીજું કંઈ નહીં. કેમ વાળી દીધી? તો ક્યાંક આ જોઈને તને ક્યાંક ઈચ્છા ન થઈ જાય કે ભાઈ લઈ લઉં, કામ આવશે. ત્યારે ભક્તાણી હસ્યા કે ભગત, તમે હજી કાચા નીકળ્યા, તમને સોના મોરમાં હજી સોનું દેખાય છે? અરે એ પણ માટી છે. એટલે તમે શું કર્યું? માટી ઉપર માટી નાખી. શું કર્યું? માટી ઉપર માટી નાખી. શું નાખવાની જરૂર હતી? એ માટી ને આ એ માટી, શું ફરક છે? પેલા ભક્તે હાથ જોડ્યા કે ખરેખર તું મારા કરતાં પણ આગળ છે, હજી સોનામાં સોનું દેખાય, તને તો સોનામાં સોનું નહીં, માટી દેખાય છે. આ એક રીત છે. તો અવિરતિ, જ્યાં સુધી ઈચ્છાઓ છે ત્યાં સુધી પાપો થવાના. મનમાં ઈચ્છા બેઠી છે અને તમે ખોટું ન કરો એ શક્ય નથી. મિથ્યાત્વ જાય તો એ ઈચ્છાઓ રહી જાય. હવે આગળ ચાલો, સમજણ આવી, તાકાત આવી, ઈચ્છાઓ પણ ઓછી થવા લાગી, વ્રત નિયમ બધા આવી ગયા, ત્યાગ તપ વૈરાગ્ય આવી ગયું. તો કષાય હજી કષાય બેઠા છે. કષાયો જબરા છે, હું જલ્દી જશે નહીં. કષાયના નામ કોને આવડે છે? બધાને આવડે છે, બધાને આવડે છે. કેટલા કષાય છે? 4 કષાયને ઓળખો? 4 કષાય અને બીજા 9 કષાય. તમને કદી વિચાર આવ્યો કે આ કષાય તો બરાબર છે, 9 કષાય એ શું છે વળી? એ વળી 9 કષાય એટલે શું? પૂછો. પૂછતા નથી ને તમે લોકો. બધું જવા દો, હાલશે. આપણે શું કરવું? અરે આપણે કરવું છે, આ 9 કષાયથી બચવું છે. કષાયથી એ બચવું, ખબર પડી જાય કે કષાય છે, આ ખોટું છે. ક્રોધ કરતો હોય, અભિમાન કરતો હોય, દેખાઈ આવે, તરત પકડાય. માણસ પોતે પણ જો જરાક જાગૃત હોય તો એને ખ્યાલ આવે કે હું અત્યારે ક્રોધમાં છું, કે આ મારું અભિમાન બોલે છે. માયા, લોભ, એ તો તરત દેખાઈ આવે. પેલા 9 કષાય એવા હોશિયાર છે કે પોતે દેખાતા નથી અને તમારી અંદર કબજો કરી લે, તમને ખેંચી જાય. કષાયના ભાઈ છે 9 કષાય, અને ઉપરથી લાગે સારા, પણ આપણને ક્યાંક ને ક્યાંક થાપ ખવડાવે, ભૂલ કરાવે, એવા છે. કષાય તો ક્યારેક કરે માણસ, અને કષાયમાં થાકી જાય માણસ. હું ક્રોધ કેટલો કરો તમે? કરી શકો? આખર તમારે બંધ થવું પડે. તમારાથી પછી ક્રોધ કરવો હોય તો થાય નહીં, તમારે ઠંડા થવું જ પડે. અને અભિમાન કરવા માટે પણ નિમિત્ત જોઈએ. તે વખતે અભિમાન કરે. આખો દી કોની આગળ અભિમાન કરે? કોઈક સામે હોય તો અભિમાન કરે. આખો દી શું અભિમાન? ઘેર બેઠા અભિમાન કરે? એકલો બેઠો હોય ત્યારે કોની સામે કરે અભિમાન? એટલે અભિમાન આખો દિવસ થાય નહીં. અને માયા પણ કંઈક જોઈતું હોય, કંઈક કરવું હોય, કંઈક પડાવવું હોય, કંઈક પોતાનું કામ સાધવું હોય ત્યારે માયા કરે. એના માટે પણ કોઈક સામે હોય તો માયા કરે. બેઠો બેઠો એકલો શું માયા કરે? અને લોભ જબરો છે. લોભ તો 24 કલાક હોય તો વાંધો નહીં, પણ તોય લોભના તણાઈને કામ કંઈક કરવું હોય, કમાવાનું કે મેળવવાનું, કે એ આખો દિવસ ચાલે નહીં.
રૂપિયા જોઈએ છે, લાખો રૂપિયા જોઈએ છે, પણ રાતે તો પાછું સૂઈ જશો ને, આરામ તો કરશો ને. લોભ તો ઘણો છે, પણ પછી દુકાન બંધ કરીને ઘરે તો આવશે ને. કમાવા માટે રાતના દુકાન ખોલીને તો નહીં બેસે. એટલે લોભને પણ ક્યાંક વિરામ આપવો પડે છે. પણ પેલા જે નો કશાય છે ને, એ મારા વાલા એવા છે કે કંઈ તકલીફ લાગે નહીં તમને. આખો દિવસ કરો ને, આખો દિવસ, આખી રાત કરો, કોઈ વાંધો નહીં. અને કંઈ 24 કલાક, 2 દિવસ, 4 દિવસ કરવા હોય તો તમે કરી શકો છો. કયા છે નો કશાય? નો કશાય કયા છે? હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. આ બધા શું છે? મીઠા ઝેર છે. કશાય નથી, પણ કશાયને પણ પાણી પાય એવા છે. કેમ? તો કે આ ઉપરથી મીઠા લાગે છે, એટલે આપણે કરવામાં ડરીએ નહીં, કરવામાં આપણે થાકીએ નહીં. પાછા મીઠા છે, મીઠું ઝેર. હાસ્ય શું છે? હાસ્ય, હાંસી, મસ્કરી, ઠઠ્ઠા, આનંદ, પ્રમોદ, ખુશી, ખુશી. 2-4 મિત્રો ભેગા થાય, ટોળું ભેગું થયું હોય, હા હા, હી હી, ઠાઠા, ઠીઠી કરવામાં કેટલા કલાક નીકળી જાય, કોઈ વાંધો નહીં, કોઈ તકલીફ નહીં. ક્રોધમાં તો તકલીફ થાય, શરીર ગરમ થઈ જાય, બીપી વધી જાય, મોઢું લાલ થઈ જાય, બોલતા પછી બોલવામાં તકલીફ પડે, બોલવામાં વાંધા પડે. ક્રોધમાં હોય ને, બોલી ન શકે બરાબર, તો ક્રોધમાં તકલીફ છે. પણ હસવામાં ટોળ ટપ્પા, હાંસી, મસ્કરી, બેઠા હોય ઓટલા પર, જે આવે એની મશ્કરી કરો, જે આવે એને એની ટીખળ કરો, એ ભાઈ કલાકો નીકળી જાય, વાંધો નહીં. હાસ્ય. રતિ, રતિ એટલે આનંદ, મોજ, મજા. લોકો દિવસ રાત મોજ કરી શકે છે. સંગીતના જલસા હોય, નાટક ચેટક હોય, કે પછી ફરવા ગયા હોય, આખો દિવસ મજા 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 મજા. આ શું છે? આ રાગ પોસાય છે, રાગનું મીઠું રૂપ છે. અને એમાં થાક લાગતો નથી, સારું લાગે છે. અને કદાચ ઉલટાનું એમ માને કે મજા તો કરવી જોઈએ ને, થોડો આરામ તો કરવો જોઈએ ને, થોડો ચેન્જ તો જોઈએ કે નહીં માણસને, વેકેશન જેવું જોઈએ કે નહીં. વાતે સાચી છે, વેકેશન જોઈએ બરાબર છે, પણ આ જે છે આનંદ, આ છે અશુદ્ધ આનંદ છે. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. આ આત્મા બંધાય નહીં એવા આનંદ તમે લો, કોઈ ના નથી. તો અશુભ વસ્તુમાં, મલિન વાતોમાં જે રસ પડે છે અને એની જે મજા માણવાની વાત હોય છે, એ રતિ છે. પત્તા રમવામાં દરેક ગામમાં મંડળીઓ જામેલી હોય છે, આપોઆપ બની જાય મંડળીએ. પત્તાવાળાને પત્તા ખેલવાવાળા કોણ છે એની ખબર પડી જાય અને ભેગા થઈ જ જાય. પછી રમવા બીજી રમતો ઘણી છે, પીવાવાળા, ખાવાવાળા બધા હોય છે. આ બધાનું પણ છે ને આપોઆપ એક મંડળ બની જાય છે. અને જ્યાં જુઓ ત્યાં ભેગા ને ભેગા, જ્યાં જુઓ ત્યાં ભેગા ને ભેગા. તો એમાં કલાકો નીકળી જાય, કામ બધા રહી જાય, ખાવાનું ન સૂજે. અને કોઈ બોલાવવા આવે તો કે આવું જ છું એમ કરતાં કલાક બીજો કાઢી નાખે. આ શું બતાવે છે? એવા લય લીન થઈ ગયા, એવી મજા આવી, એવી મજા આવી. એમાં સમયનું ભાન ભૂલાઈ ગયું, કર્તવ્યનું ભાન ભૂલાઈ ગયું, પાપ પુણ્યનું ભાન ભૂલાઈ ગયું, બધું ભૂલાઈ ગયું. કશાયના ભાઈ છે અને એમાં પાછા કશાય થતાં વાર લાગે નહીં. પાછું હાંસવામાંથી ખસવું થઈ શકે છે, અને રતિમાંથી અરતિ થતાં વાર લાગે નહીં. રતિની સાથે જ અરતિ. રતિ એટલે મોજ, મજા, આનંદ, ખુશી. અને અરતિ એટલે દુઃખ, શોક, સંતાપ, વ્યાકુળતા, ચિંતા, ભય. ચિંતા, ભય નહીં. ચિંતામાં જ્યારે તમે હો છો, તમારા ઉપર કંઈ આમ આફત આવી પડવાની હોય અને તમને જે ચિંતા થાય, કોઈક જોખમ ઊભું થયું છે અને જમીને જે અંદર
વ્યાકુળતા થાય એ કલાકો સુધી ચાલે, કદાચ દિવસો સુધી ચાલે. શોક, સંતાપ, માણસ કરે જ જાય, રડે જ જાય. કંઈક એવું બની ગયું હોય, રડવું બંધ થાય નહીં. આ રડવું એ અરતિ છે, અથવા તો અંદર વ્યાકુળતા, અંદર મજા નથી આવતી, બેચેની, મજા નથી આવતી, મૂડ આઉટ. આ મૂડ આઉટ છે ને એ અરતિ છે, અને એમાં કલાકો નીકળી જાય, દિવસ નીકળી જાય, દિવસોના દિવસો અરતિમાં પડ્યો હોય, કંઈ સૂચતું નથી, ગમતું નથી. તો આ અરતિ એ પણ એક કષાય છે, કષાયનું મંદ રૂપ છે. ભય લાગે ત્યારે ભયમાં માણસ કલાકો નહીં દિવસો સુધી ભયમાં જીવે. આ ભય, અને પાછો વ્યાજબી લાગે કે ભય તો લાગે ને, આવું થાય તો ભય તો લાગે ને. એમ પાછો એનો બચાવ પણ કરી શકાય. ક્રોધનો હજી માણસ બચાવ નહીં કરે, પણ ભયનો, શોકનો, ચિંતાનો, હાસ્યનો બચાવ કરે કે જરા વાર ગમત કરીએ એમાં શું ખોટું છે, જરા ફરવા જઈએ એમાં શું ખોટું છે. કંઈ ખોટું નથી, પણ એનું વ્યસન થઈ જાય એ ખોટું છે. એનું વળગણ થઈ જાય એ ખોટું છે, અને એમાં ભાન ન રહે એ ખોટું છે. ક્યારેક માણસ ચેન્જ માટે કંઈક કરે ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ એને જ્યારે ભાન નથી રહેતું ત્યારે એ ખોટું છે. તો કષાયો, ભય અને નો કષાયો, ભય, શોક, દુગંછા. શોક પણ તમે જાણો છો, આ રુદન છે ને એ શોક છે. કંઈક ખોટું થઈ ગયું, એનું પારાવાર દુઃખ લાગ્યું છે, દિવસો સુધી એમાં પડ્યો હોય, નીકળે નહીં બહાર એમાંથી. કેટલાક લોકો તો એવા ગુમસુમ થઈ જાય, કંઈક એવું અનિચ્છનીય બની ગયું, કોઈ પ્રિયજન જતું રહ્યું, કોઈ લાખો કરોડોનું નુકસાન થયું, કંઈક એવું આગ લાગી, ઘરમાં જબરદસ્ત કંઈક એવું થઈ ગયું, આફત આવી, એનો આઘાત, એમાંથી નીકળે નહીં બહાર. બહુ ખોટું, નીકળો બહાર એમાંથી. એમાં પડ્યા રહેવાનું ન હોય. આ છે શોક. દુગંછા શું છે? દુગંછા બોલો છો તો ખરા, પણ દુગંછાને ઓળખો છો? દુગંછા શું છે? કોઈને પૂછ્યું પણ નથી અત્યાર સુધી કે દુગંછા બોલીએ છીએ, પણ છે શું? કોઈને ખ્યાલ છે? તિરસ્કાર નહીં, અણગમો તો ઘણા હોય, પણ આ તો દુગંછા છે. અણગમા તો બધા ઉપર હોય, લોકો ઉપર, વસ્તુ ઉપર. દુગંછા છે. એ તો દુર્ગંધ છે, પણ એના ઉપર દુગંછા એટલે શું? દુગંછા એટલે સાદી ભાષામાં જેને આપણે સૂગ કહીએ છીએ. સૂગ કોના ઉપર થાય? ગંદુ, ખરાબ, દુર્ગંધી, સડેલું, દુર્ગંધી. કોઈ માંદો માણસ હોય બિચારો, એને ગંદા શરીર, ગંદકી કરી હોય, એ જોઈને જે ચિતરી ચડે છે એ છે દુગંછા. આવું થાય ને તો ચેતી જજો કે ભાઈ દુગંછા કરવી નથી. અરે બિચારો માંદો છે, એ તકલીફમાં છે, પરાધીન છે, અથવા દુર્ગંધી વસ્તુ આવી ગઈ સામે. હવે એનો શું વાંક છે? દુર્ગંધી એણે નથી કરી, કુદરતે એને આપી છે દુર્ગંધ, તો એમાં એ શું કરે? તો એમ કરીને દુગંછાથી બચવું જોઈએ, નહીતર એ દુગંછામાં પણ કર્મ બંધાઈ જાય. મોં મચકોડો, નાક સિકોડો, અને મોઢામાંથી કદાચ છી કરો, એ બધી દુગંછા છે. આ પણ કષાયનો ભાઈ છે, અને એમાંથી કષાય થતા વાર લાગે નહીં. દુગંછામાં પણ કર્મ બંધન છે, યાદ રાખજો. તો અને પછી પેલા 3 વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ. સ્ત્રીને પુરુષનું આકર્ષણ, પુરુષને સ્ત્રીનું આકર્ષણ, અને પેલાને નપુંસકને બંનેનું આકર્ષણ. આ પણ એવો ભાવ છે કે એમાં દિવસો, કલાકો, જીવન આખું વિતાવી દે તો બહાર ન આવે, અને એમાં કર્મબંધન. તો કષાયો અને નો કષાયો એ અંદર પડ્યા હોય ને તો ભૂલ કરાવશે, તો પાપ બંધાવશે. એટલે ત્રીજું મોટું કારણ છે કષાયનું. પહેલાં મિથ્યાત્વ,
અવિરતિ, કષાય, અને કોઈ આગળ વધે અને કષાયોને જીતવાનું કામ કરે કરે કરે, કષાયો ઘણા ઓછા થઈ ગયા હોય, કષાયો ઘણા બધા મંદ પડી ગયા હોય, એને કાબૂમાં લીધા હોય, સાફ કર્યા હોય, પણ ક્યારેક ક્યારેક એનાથી પ્રમાદ થઈ જાય, ક્યારેક ક્યારેક ધ્યાન ન રહે, ક્યારેક ક્યારેક સરળ ચૂક થઈ જાય, બે ધ્યાન થઈ જાય અને કરી નાખે. આ પ્રમાદ નામનું એક તત્વ જો હશે ને તોય પાપ કરાવશે. બધું સમજે, મિથ્યાત્વ નથી, અવિરતિ નથી, વિરતિ આવી ગઈ છે, કષાય પણ મંદ પડી ગયા છે, કષાયો ઉપર સારો અભ્યાસ કર્યો છે, કાબૂમાં લીધા છે, પણ ક્યારેક પ્રમાદવશ એ ખોટું કરી શકે છે. પ્રમાદ હોય એક ક્ષણનો, પણ એક ક્ષણમાં એવું કંઈક થાય તો પાછો સડસડાટ નીચે ઉતરી જાય. જેટલો આગળ વધ્યો હતો ને એટલો નીચે ઉતરી જાય. એટલે પ્રમાદ પણ એક પાપ થવાનું મોટામાં મોટું કારણ છે. અને પ્રમાદ પણ નથી, જાગૃતિ છે, હોશ છે, સાવધાની છે, સતત સાવધાની છે, તો પણ કર્મબંધન છે. એનું છેલ્લું એક કારણ બતાવ્યું કે યોગ. હવે યોગ શબ્દના ઘણા અર્થ થાય. જૈન શાસ્ત્રોમાં યોગ શબ્દનો અર્થ થાય છે મનોયોગ, વચન યોગ, કાય યોગ. તો એનો અર્થ શું થશે? મનની ક્રિયા, વચનની ક્રિયા, કાયાની ક્રિયા. હવે કાયા છે ત્યાં સુધી ક્રિયા તો રહેવાની, વાણીનો ઉપયોગ તો કરવાનો છે, અને મન તો કામ કરે જ છે. ભલે ને સારું કામ કરતો હોય, મન ભલે ને શુભ વિચાર કરતો હોય, મન ભલે ને પવિત્ર ભાવ કરતો હોય, પણ કરે તો છે ને, ક્રિયા તો કરે છે ને. જ્યાં સુધી ક્રિયા છે, હલચલ છે, સ્પંદન છે, ત્યાં સુધી કર્મબંધન છે. તમને નવાઈ લાગશે કે કેવળ જ્ઞાન થઈ જાય પછી પણ કર્મ બંધાય. ખબર છે? નહીં ખબર હોય. કેવળ જ્ઞાનીને પણ કર્મ બંધાય. રાગ નથી ગયા, રાગ દ્વેષ મોહ હંમેશા માટે ગયા. ઘાતી કર્મ ક્ષય થઈ ગયા. વિરતિનો સવાલ નથી, વિરતિ બધું પૂરું થઈ ગયું. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય બધા ગયા. હવે શું રહ્યું? યોગ. શેનો યોગ રહ્યો? કેવળ જ્ઞાની હલચલ તો કરે ને, ઊભા થાય, બેસે, જાય, આવે, બોલે, જુએ, કરે, આંખ કાન નાક વાપરે, તો એ શરીરની ક્રિયા ચાલુ છે ને, અને વાણીની ક્રિયા, તો એમને પણ કર્મ બંધાય. પણ એ કર્મ કેવા હોય? એ કર્મ એટલા નિર્મળ હોય, એટલા પવિત્ર હોય, પુણ્ય હોય, જેને કહેવાય ને પુણ્ય સિવાય, અને બીજા પુણ્ય પણ નહીં, માત્ર સાતા વેદનીય શુભ કર્મ બંધાય, તે પણ માત્ર વેદનીય બંધાય. અને વેદનીય પણ સાતા વેદનીય બંધાય, અસાતા વેદનીય બંધાય જ નહીં. તો આ 5 કારણ અંદરના છે. એ અંદરનું કામ પણ કરવું પડશે, એ જ્યારે થશે ત્યારે. પણ બહારનું તો કરો કે ભાઈ હિંસા નહીં કરીએ, હિંસા જેમાં હોય એવા કામ નહીં કરીએ, તો એટલા તો બચી જશું. હિંસા, અસત્ય, ચોરી, જૂઠ, અબ્રહ્મ, પરિગ્રહ, એ મોટા મોટા 5 બહારના કારણ છે. પણ આ 5 કારણ મોટા છે, એટલે એમાં ઘણું આવી જાય. શું આવી જાય એના માટે સમજાવવા માટે 42 ભેદ પાડ્યા છે. આશ્રવના 42 ભેદ પાડી આપ્યા કે ભાઈ જીવનમાં આટલું આપણે કરીએ છીએ ને, એમાં બધામાં કર્મ બંધાવવાનો સંભવ છે. તો એ 42 આશ્રવ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અવસર યોગ એટલે ક્રિયા, શારીરિક માનસિક. હા, હવે બરાબર પ્રશ્ન કર્યો. બોલો. તો હવે એનું શું થશે કર્મનું? બરાબર. જો તમે નથી કર્યો પ્રશ્ન, તમને વિચાર જ આવ્યો નહીં. કર્મ બંધાયા પછી શું થયું? ભોગવવા પડે ને, તો બીજો જન્મ લેવો પડે ને. કેવળ ગાયને જન્મ હોતો નથી, તો શું થયું? તો એમનું કર્મ વેદનીય, સાતા વેદનીય કર્મ એવું એક ક્ષણે બંધાય, બીજે ક્ષણે ભોગવાઈ જાય. આગળ ચાલે જ નહીં. આગળ ચાલવા માટે એનામાં તાકાત જ નથી. બીજી ક્ષણે ખરી જાય, ચોટે જ નહીં. એટલે ક્રિયા છે એટલે પૂતગલો ખેંચાવાના, કર્મના પૂતગલો ખેંચાવાના. હમણાં કહ્યું ને, આંગળી આમ કરીને તો યોગ છે, યોગ છે તો ક્રિયા છે, ક્રિયા છે તો કર્મ ખેંચાવાના. માત્ર લુખ્ખી ક્રિયા છે, અંદર રસ નથી, રાગ નથી, દ્વેષ નથી, તો પણ કર્મ બંધાવાના. પણ કેવળ જ્ઞાનીને રાગ નથી, દ્વેષ નથી, એટલે ચોટશે નહીં. એક ક્ષણે બંધાયા, બીજી ક્ષણે ખરી ગયા.
સર કર્યો. ચખાણ, ઉપવાસ, સૂર્યગાવતિથમ જગાદેહમ પ્યારમ શ્રમ ખાઈમમ સનુથરાવગણમ સહસ્સાકારેણ પારિઠાંગરેણ મહત્રાગણ સસમયત્યાકારેણ પાણહાર પરસિમ સારુથરાવગણ સહસ્સાકારેણ પચ્છન્નકારેણ દિશામણ સાવણ મહત્રાગણ સસમયત્યાકારેણ પાણસ લેવાણું બોલે સસિત્તણ સ્ત્રવાવશ્ય આંબેલે કાસણું બ્યાસણું પરસી 60%. ઉગેશ્વરી પોર્સિમ 60% પિછખાય જવન બ્યારમ બાણું ખાઈમમ સનુથરાવગણ સહસ્સાકારેણ પચ્છન્નકારેણ દિશામણ સાવણ મહત્રાગણ સસમયત્યાકારેણ વિગયામિલ મુચકાનથરાવગણ સહસ્સાકારેણ લેવાલગણ ગેહત સંસટણું કિત્વેગણ પડુચ્ચ મખિલવાટું મહત્રાગણ સસમયત્યાકારેણ એક આસણ બ્યાસણ પિછખાય દેહમ બ્યારમ અસણમ ખાઈમમ સન અનથરાવગણ સહસ્સાકારેણ સાગરકરેણ આહુંતમ સરણ ગુરુ ઉઠ્ઠણ વાટણ મહત્રાગણ સસમયત્યાકારેણ પાણસ લેવાણું અક્ષણમાં બોલે સસિત્તણ સ્તંભવશ્ય ધાર્યા પ્રમાણે ધારણા પૂર્ણ વિગમ છે નથરાવગણ સહસ્સાકારેણ મહત્રાગરેણ સસમયત્યાકારેણ વશ્ય. આ જવાબો ઘણા આવ્યા છે, નિરાતે જોઈશ. પણ આજનો પ્રશ્ન, પરમાત્મા એટલે ભગવાન. પરમાત્મા શબ્દ એવો સરસ છે કે એની અંદર 24 તીર્થંકર ભગવંતો સમાઈ જાય છે. કેવી રીતે સમાય છે એ તમારે શોધી લાવવાનું. પરમાત્મા શબ્દમાં 24 તીર્થંકરો આવી જાય કેવી રીતે, તમે કરીને બતાવજો. ચાલો. બોલો બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી, બોલો બોલો શ્રી આશાપુરણ પાર્શ્વનાથ ભગવાન કી. દુર્ગાપુર નગરે ચાતુર્માસ બિરાજમાન પરમ પૂજ્ય મહોપાધ્ય શ્રી ભુવનદાનંદજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય સાધ્વી શ્રી પૂર્ણકલા શ્રી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી શ્રી દિવ્યદક્ષિતા શ્રી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. સુખસાતામાં છો? સકલ સંગવતી સુખસાતા પૂછીએ છીએ. તપસ્વી સૌ સુખસાતામાં છો? આવતીકાલનું એમ્બિલ શ્રીમતી ઈલાબેન નવીન સાવલા, ડૉક્ટર પ્રભાબેન ગાંધી સાવલા, બે નામ છે. હજી કોઈ છે આવતીકાલે એમ્બિલમાં? આજે બપોરે આજનું એમ્બિલ હેમચંદ વેલજી સાવલા, વિનોદ ડુંગરસિંહ વિસરિયા, વસંત શામજી ડેઢિયા, વિનોદ દામજી ડેઢિયા, શ્રીમતી ઝવેરબેન ખુશાલ ગંગર, શ્રીમતી વિમળાબેન જયંતલાલ ગડા, ડૉક્ટર પ્રભાબેન ગાંધી સાવલા, અશ્વિન રામજી ગડા, શ્રીમતી કસ્તુરબેન પ્રેમજી ડેઢિયા. 9 એમ્બિલ છે. હજી કોઈ રહી જાય છે?
શ્રીમતી નીતાબેન વિનોદ વિસરિયાની 10મી પુણ્યતિથિ નિમિત્તે સાંજે પ્રતિક્રમણમાં ₹10ની પ્રભાવના કરવામાં આવશે. પ્રભાવના ફંડ એક આનાના ₹500 લેખે. એક આના શ્રીમતી હંસાબેન પ્રવીણ સંઘવી, 5 આના માતુશ્રી વિમળાબેન જયંતલાલ ગડા. આજે બપોરે સમૂહ સમેક 2 થી 3 રાખવામાં આવેલ છે. બપોરે 2:30 વાગે શ્રી પાર્શ્વનાથ પ્રભુના મોક્ષ કલ્યાણક દિન નિમિત્તે માતુશ્રી લીલાવંતીબેન શાંતિલાલ દેવજી રહેસી વીરા પરિવાર તરફથી શ્રી શાંતિજીન પદ્મ મહિલા મંડળના સથવારે શ્રી પાર્શ્વનાથ પંચ કલ્યાણ પૂજા ભણાવવામાં આવશે. મોટા ઉપાશ્રયમાં સૌએ પૂજામાં પધારવા નમ્ર વિનંતી. શ્રી કચ્છ દુર્ગાપુર વિસા ઓસવાલ મૂર્તિપૂજક જૈન મહાજન તીર્થાધિપતિ શ્રી શાંતિનાથ દાદાની 140મી ધ્વજારોહણ સાથે શ્રી આશાપુરણ પાર્શ્વનાથ દાદાની 25મી એટલે રજત જયંતિ વર્ષગાંઠ નિમિત્તે ગયા વર્ષની જેમ સમસ્ત દુર્ગાપુર ગામાઈ વડીલો ભાઈ બહેનોની ધ્વજારોહણ સમિતિના દરેક કાર્યકર સભ્યો આપ સૌને ધ્વજારોહણ પ્રસંગને હર્ષોલ્લાસથી ઉજવણી કરવા આહવાન કરે છે. ગયા વર્ષે પધારેલ ગામના સભ્યોની ગામ પ્રત્યેની લાગણી ઉજાગર થઈ એમના આનંદનો પાર નહોતો. રહેઠાણ કરીને આખા પ્રસંગમાં કાર્યકર્તા અને ગામમાં વસતા ભાઈ બહેનોની ધ્વજારોહણ પ્રસંગની વ્યવસ્થાને માણીને આનંદિત થયા. તો આવતા વર્ષની ધ્વજારોહણ પ્રસંગ માટે આપની સેવાથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આપ સ્થાનિક કે મુંબઈમાં ક્યાંથી પણ ધ્વજારોહણના કુંપન મેળવી શકો છો એવી વ્યવસ્થા કરેલ છે અને આપની ઉપસ્થિતિમાં જ કુંપનનો ડ્રો કરવામાં આવશે. તો આપની અનુકૂળતા મુજબ કુંપન મેળવી શકો એમ માટે સ્થાનિક અને મુંબઈમાં કાર્યકર ભાઈઓનો સંપર્ક કરી શકો. કુંપનનો લાભ લઈ ધજાના ભાગીદાર થવાનો અમૂલ્ય લાભ લેવાનો તક ચૂકશો નહીં. આપ સાધર્મિક પટ્ટીનામાં પણ અમૂલ્ય લાભાર્થી પરિવાર બની શકો એ માટેની વ્યવસ્થા ₹11,000, ₹22,000, ₹33,000, ₹44,000 અને ₹55,000ની સ્કીમ રાખેલ છે. એમાં પણ આપ જરૂરથી લાભ લેશો. ધજા અને અભિષેકના ગયા વખતે 36 ડ્રો કર્યા હતા. એમાં આ વખતે 140મી ધજામાં એમાં વધારે પરિવાર લાભ લઈ શકે એના માટે ટોટલ 48 ડ્રો કરવામાં આવશે. અભિષેકના જે 100 ડ્રો છે એને ડબલ કરવામાં આવશે. 32 ડ્રો અભિષેકના કરવામાં આવશે એટલે ટોટલ 48 ડ્રો થશે. એક મુંબઈ મહાજનની હમણાં જ મિટિંગ નક્કી થઈ હતી. એમાં અમારી એક અપીલ હતી કે ધ્વજારોહણ કમિટીનો જે 4 દિવસનો જે પણ આયોજન ખર્ચ છે સ્ક્રીનનો કે યુટ્યુબ ઉપરનો પણ એમાં સમાવેશ છે. તો એ બધો ખર્ચ કુંપનમાંથી જ કાઢવાનો છે, કોઈની પાસેથી લેવાનો નથી એવું અમારે મહાજને અમારે સંપત્તિ આપી છે. એટલે કુંપનમાં જે પણ ખર્ચો થશે 4 દિવસનો ધ્વજારોહણનો એ કુંપનની આ ખર્ચમાંથી કાઢવામાં આવશે. એક જ ફોટોગ્રાફી જો તમારે કરવી હોય તો તમે કરી શકો છો. બાકી સ્ક્રીન યુટ્યુબ બધું એમાં આવી જશે એવી મંજૂરી મહાજને આપી છે અમને. પરિવારના આપ જેટલા પણ સભ્ય હો એટલા કુંપન આપ જરૂરથી પધારજો એવી અમારી ખાસ અપીલ છે. કારણ કે ₹2,000 ધજાનો પણ એમાં સમાવેશ થાય છે. 1,000 ધજાના પણ લાભ પણ લઈ શકો છો, લાગે કે ન લાગે. ને ₹1,000 સાધારણમાં પણ તમે લાભ લઈ શકો છો. તો જરૂરથી કુંપન વધારે આપના પરિવારમાં જેટલા પણ હોય એટલા વધારે કુંપન લેજો એવી અમારી કમિટી વતી ખાસ અપીલ છે. સ્તવન બધાએ પાકા કરવાના છે. ગઈકાલનું સ્તવન કેટલાએ પાકું કર્યું, કેટલાની પાસે છે નહીતર અમારી પાસેથી લઈ જજો. શાંતિજીને સ્વર કોને આવડે છે? તમને આવડે છે? બોલાવો. અરે બોલો બધા બોલો. નહીં સામાયિકમાં જ. હા
બોલો. શાંતિ ધ્યાન ધ્યાન ધરું તું મેરા મન में ભવમાં આશા પૂરો મેરો આ સ્તવન તો બધાને આવડવું જોઈએ, બધાએ શીખી જાવ એવી મારી ઈચ્છા છે. નવાવાસ ગામ માટે એમ કહેવાય કે આ ગામના દરેક શ્રાવક શ્રાવિકાને શાંતિનાથ ભગવાનનું સ્તવન આવડે છે, એટલું અમે બહાર જઈને કહી શકીએ. અને સ્તવન સ્પર્ધામાં પણ આ ગાઈ શકાશે. અને બીજા સ્તવન જેમણે પણ ગાવા હોય, કોઈની પાસે સ્તવન હોય તો ભલે, ન હોય તો સાધ્વીજીની પાસે અમારી પાસે આવી અને લઈ જજો અને કંઈક કરો, મહેનત કરો, કામ કરો. ખાલી પ્રેક્ષક નથી બનવાનું, આપણે આરાધક બનવાનું છે અને એમાં આ આરાધના પર્વમાં જોડાવાનું છે. એટલે કે આપણે જ કરવાનું છે, કોઈ આવીને કરશે નહીં. એટલે સ્તવન સ્પર્ધા માટે પણ સ્તવન તૈયાર કરો, નવું જૂનું, તમને જે આવડતું હોય, જે ફાવતું હોય. આ સ્તવન તો બધા માટે છે.
હજી બીજા પણ આપણે સ્તવન ગોખાવશું, કારણ કે એક સ્તવનથી કંઈ પતે નહીં, 2-4 સ્તવન આવડવા જોઈએ. તો રોજ એક સ્તવન ગવડાવશું. જેની પાસે હોય એ પાકું કરજો, ન હોય તો અમારી પાસેથી ચોપડી લઈ અને લખી લેજો, ઝેરોક્ષ કરી લેજો, નહીંતર મોબાઈલમાં ફોટો પાડી લેજો. આ છે સાધન, તો તમે ગોખી શકો. ગોખવું જોઈએ, પાકું કરવું જોઈએ. તો આ સ્તવન બધાએ પાકું કરવાનું છે, એટલું યાદ રાખજો. અને બીજું સ્તવન પણ સ્પર્ધા માટે તમારે જે તૈયાર કરવું હોય એ કરજો. હવે સમય થઈ ગયો છે, પ્રશ્નો જવાબ ઘણા આવ્યા છે, નિરાંતે જવું પડશે, જોઈ લઈશું આવતીકાલે. સારું.